વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ચલાવીશું. આ અરુણ કૃષ્ણમૂર્તિનો ફોટો છે. અરુણ કૃષ્ણમૂર્તિ આ પાઠમાં અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે. અરુણને પર્યાવરણ પ્રત્યે પ્રેમ હતો. તેના ઘરની પાસે આવેલા તળાવમાં તેણે ગંદકી જોઈ અને તેનું મન પરિવર્તન થઈ ગયું અને તેણે તેની પાસેના તળાવમાં તેના મિત્રો ભેગા થઈને તેણે આખા તળાવને સાફ કર્યું અને આ પર્યાવરણ માટે તેણે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી. એના માટે તેણે ગૂગલની નોકરી પણ છોડી દીધી. અરુણે 17 વર્ષની ઉંમરે EFI નામની સંસ્થાની પણ સ્થાપના કરી. હવે આપણે પાઠ શરૂ કરીશું. Arun Krishnamurti was just 70 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષની ઉંમરે તેણે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI નામની સંસ્થાની સ્થાપના કરી હતી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad and Delhi, Coimbatore and Pondicherry. ચેન્નઈમાં ટર્ટલ વોક, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી માંડીને તેના સ્વયં વોલેન્ટિયર્સ એટલે અરુણ અને તેના સ્વયંસેવકોના જૂથે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના દરિયા કિનારા અને બીજા જળાશયોને સાફ કર્યા છે. The team cleans lakes, beaches and juice, plant trees, educates people through street plates and also makes environment friendly paper bags. અરુણની ટીમ લેક્સ, તળાવો, બીચીસ, દરિયાકાંઠાઓ એન્ડ પ્રાણી સંગ્રહાલયો, શેરીઓ અને વૃક્ષારોપણો કરવા, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. અરુણના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં હતા ત્યારથી જ તેમની સાથે જોડાયા છે અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ ચાલુ રાખ્યું છે. Which experience as a child inspired you to take up the cause of the environment? એક બાળક તરીકે તમારે કેવો અનુભવ થયો હતો કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? A beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. A beautiful lake next to my house. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ કે જે once had a lot of birds કે જેમાં એક વખતે પુષ્કળ પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ અને સ્નેક્સ સાપો આવતા હતા. was heavily polluted કે જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને ઇટ લેડ ટુ અ સ્પ્રેડ ઓફ મોસ્કીટો અને એટલું પ્રદૂષિત થઈ ગયું કે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થયો. એન્ડ ટર્ન આ લવલી પ્લેસ અને એક સુંદર સ્થળ ઇન્ટુ એન અગલી નેબરહુડ અને એક સુંદર સ્થળ એક ખૂબ જ ગંદકીવાળું સ્થળ બની ગયું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને આનાથી મને ખૂબ જ દુઃખ થયું અને આઈ વોન્ટેડ ટુ સમથિંગ અને તેના વિશે હું કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ a couple of my friends and cleaned the pond next to my house. મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારી ઘરની બાજુના તળાવને સાફ કર્યું. This was the first activity. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. What kind of support did you get from your parents and teachers? તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? Was there any conflict between study time and activism? કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ
તમારા અભ્યાસ અને એક્ટિવિઝમ એટલે કે તમારી આ પ્રવૃત્તિઓમાં તમારે કોઈ કોન્ફ્લિક્ટ, સંઘર્ષ કે વિસંગતતા ઉત્પન્ન થાય છે? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારે સપોર્ટિવ એટલે કે મને સમર્થન આપનારા મારા માતા પિતા છે કે જેમણે મારા પર્યાવરણ વિશેના મારા રસને સમજ્યો. They have never stopped me from doing what I want. તેઓ મને હું જે કંઈ કરવા ઈચ્છું છું તે કરતાં તમે કદી રોક્યો નથી. On my part, I also made sure that I did not fail my parents in any way. અને મેં પણ મારા માતા પિતાને કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી. I always informed them about everything that I did and took their advice before jumping into actions. હું કોઈ પણ કાર્યમાં કૂદી પડું તે પહેલાં હું તેના વિશેની મારી બધી જ માહિતી અને તે કાર્ય કરતાં પહેલાં પણ હું તેમની સલાહ લઉં છું. I have teachers who taught me how to go about things. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે મને શીખવાડ્યું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They also taught me humility. તેમણે મને વિનમ્રતા પણ શીખવી કે જેથી હું સ્નોબિશ એટલે અહંકારી અને એરોગન્ટ એટલે કે અહંકારી અને દંભી ન બની જાઉં સ્ટાર્ટ થિંકિંગ અને હું એવું વિચારવાનું શરૂ ન કરું કે હું એક સુપરસ્ટાર છું કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક કારણ કે હું જ આ બધા પર્યાવરણના કામ કરું છું. They taught me to be simple and keep learning all the time. તેમણે મને સાદગીભર્યું અને હંમેશા કંઈક ના કંઈક કંઈક ને કંઈક જાણવું જોઈએ તે મને તેમણે શીખવાડ્યું. I am not an activist. I am an environmentalist. હું એક્ટિવિસ્ટ એટલે કે હું કોઈ આંદોલનકારી વ્યક્તિ નથી પરંતુ હું પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. અને આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. How did your school and college further your interest? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે એટલે કે કઈ રીતે આગળ વધાર્યો? Both my school and colleges had plenty of green cover and both were home to several other life forms. મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ ગ્રીન કવર એટલે કે ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળોએ બીજા અસંખ્ય જીવોનું ઘર હતા. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. અને તેઓ કેટલા સુંદર છે આથી મને સમજાયું કે તેમનું મહત્ત્વ શું છે અને તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. These animals આ પ્રાણીઓ on their own તેમની પોતાની જાતે જ તેઓ તેમનો પોતાનો ખોરાક શોધે છે એન્ડ આર ઓલવેઝ હંમેશા તેઓ એક્ટિવ પ્રયત્નશીલ ચપળ રહે છે ઓન ધેર મૂવ એન્ડ નેવર લેઝી અને તેઓ હંમેશા હલનચલન કરે છે તેઓ કદી આળસુ હોતા નથી. It is so positive. We have a lot to learn from them. અને હંમેશા તેઓ કાર્યશીલ અને આ બધું કેટલું બધું હકારાત્મક છે અને આપણે તેમની પાસે કંઈક શીખવું જ જોઈએ. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અનુભવ થયો ખરો? What were the options you weighed before you arrived at your decision? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? It is always good to decide in favor of what you really love to do.
તમને જે કામ કરવાનું ખરેખર ગમતું હોય તેના પક્ષમાં ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ફેવર એટલે કે પક્ષ ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવામાં ખરેખર ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો એ ખૂબ જ હિતાવહ છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. ક્વિટ એટલે છોડી દેવું. મેં મારા ગૂગલની નોકરી છોડી દીધી, પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ હંમેશા ત્યાં રહેલા મારા મિત્રો સાથે હું સંપર્કમાં રહ્યો છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. મારા ફક્ત ગૂગલ પ્રત્યેની મારી નોકરીનો ફરજોનો અંત આવ્યો છે, પરંતુ મારા ઇમોશનલ લાગણીભર્યા સંબંધોનો અંત આવ્યો નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ હેવ અ જોબ એટ ધેટ મિનટ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. 2010ની તે ક્ષણે જ મને સમજાયું કે મારે નોકરી છોડવી છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. પર્યાવરણના આટલા મોટા પ્રમાણને નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. I wanted to do something and that something needed my full attention. I wanted to do something. હું કંઈક કરવા ઈચ્છતો હતો અને તેથી something needed my full attention, અને મારું પૂરતું ધ્યાન આપવા માટે તે જરૂરી હતું. So I left Google for EFI, અને તેથી મેં મારી EFI સંસ્થા માટે ગૂગલની નોકરી છોડી દીધી. What kind of garbage do people throw into water bodies? જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? અને જળાશયને સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે તમે શું કરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપરથી માંડીને પહેરેલા ચંપલ સુધીની દરેક વસ્તુ આ જળાશયોમાંથી મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આ એક ખૂબ જ ચિંતાજનક વસ્તુ છે, કારણ કે પાણી છે અને પાણી છે તો જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડી? તો શા માટે આપણે આ જળાશયોની કાળજી રાખવી જોઈએ? વી યુઝ ધીસ ગર્બેજ ફોર લેન્ડફિલ with no or minimum export to the outside environment. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે તળાવ અને જળાશયને વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ કે જેથી પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ અને સ્નેક્સ, સાપો શાંતિથી તેમાં જીવી શકે, રહી શકે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક વિશાળ તળાવને સાફ કરતાં તમારે કેટલો દિવસો થાય છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to complete clean a lake. Depending on the size of the lake, તળાવના કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે. We have our tools like રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એટલે કે દાંતી અને સ્પેડ્સ એટલે કે પાવડા. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે.